चलो। વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદણીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ
परमेश्वर। જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે ઓ પરમેશ્વર। ફળવાન થઈ રોપાતારા, ફળવાન થઈ રોપાતારા, ઉપજાવે ફળ મીઠા સારા ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે ઓ પરમેશ્વર। तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मानी वृष्टि तू भारे आपजे ओ परमेश्वर। પ્રેઝ ધ લોર્ડ। આવો વચનમાં જઈને વચનની શરૂઆત કરી અને વચનની શરૂઆતમાં એક વચન વાંચી પ્રેરિતોના કૃત્યનો 10મો અધ્યાય અને એની પહેલી, બીજી અને 34 અને 35મી કલમ। અને પહેલી બીજી કલમ એવું કહે છે, હવે કેસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલી નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો। તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા। તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો। એવી જ રીતે 34 અને 35મી કલમ માં જે લખેલું છે એ પ્રમાણે કે ત્યારે પિત્તરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે દેવ પક્ષપાતી નથી। 35મી કલમ પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે। જે કોઈ દેશમાં ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે। આવો એ શરૂઆતની પ્રાર્થનામાં જાય, આપણે વચનમાં જાય એ પહેલાં એક નાની પ્રાર્થના કરી। પ્રભુ, આ સમયે અમારી જાતોને તારા હાથમાં સોંપી દઈએ છીએ પિતા। પ્રભુ, અમારી હરેક વાતોને અમે તારા લોહીમાં ઢાંકીએ છીએ પિતા। એ બોલનારને, એ સાંભળનારને પ્રભુ અમે તારા લોહીમાં ઢાંકીએ છીએ। પ્રભુ, તારા એ આત્માની ઉપસ્થિતિ માંગીએ છીએ પિતા। ત્રિય કિશોર અમે તારી હાજરી માંગી લઈએ છીએ પિતા। પ્રભુ, આ સમયે અમે જ્યાં કંઈ સાંભળીએ, જ્યાં પ્રભુ મારે બોલવાનું છે એ બધી જગાનો કબજો તમે લ્યો પિતા। હરેક ટેકનિકલ વાતોનો કબજો તમે લ્યો પિતા। પ્રભુ, હરેક સાંભળનારનો કબજો તમે લ્યો, એમના વાતાવરણનો કબજો તમે લઈ લ્યો। આ સમયે એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ। અને પ્રભુ, તમે અમારી માટે જે વચનમાંથી રાખેલું મૂકેલું છે પિતા, એ બધું તમે અમને સમજાવો અને એ પ્રમાણે ચાલવાને માટે અમે એક એક લોક તૈયાર થઈ જાય પિતા, એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ।
પ્રભુ મારી પ્રાર્થના સાંભળી એની માટે આભાર માનતા ઈસુ પ્રભુના નામમાં આમીન. એક વાત આપણે જોઈ અને 35મી કલમમાં કે જે કોઈ દેશમાં એટલે પૃથ્વી ઉપર કોઈ બી ખૂણે હોય એનું બીક એની ભય રાખે છે એ એને માન્ય છે. પ્રભુનો જે બીક રાખે છે એ એને માન્ય છે. હરેક ચાહે કોઈ બી જાતનું હોય, કોઈ બી દેશમાં હોય, કોઈ બી રંગ હોય, કોઈ બી રૂપ હોય, પણ એ જે દેવનો ભય રાખે છે એ એને માન્ય છે. આવો આજે એક દેવના ભય રાખનારની વાત હું ને તમે શીખવાના છે. અને પ્રેરિતોના કૃત્ય એનો 10મો અધ્યાય અને એની પહેલી કલમમાં જેમ આપણે વાંચ્યું એ પ્રમાણે કે કર્નેલિયસ નામે એક ઇટાલિયન પલટનનો સુબેદાર હોય છે. અને એ સુબેદારના જીવનમાં કંઈક એવું બને છે કે અચાનક એનું કામ કરતો હોય છે, અચાનક બાબત કરતો હોય છે. અને એક વાત એમાં લખવામાં આવી કે સ્વર્ગનો દૂત એની આગળ આવી ગયો. એણે એવું શું કર્યું કે એની આગળ સ્વર્ગનો દૂત આવી ગયો. અને સ્વર્ગનો દૂત આવ્યો એટલું જ નહીં, પણ એણે કંઈક એને કરેલા કામ એને બતાવી દીધા, એને કરેલા કામ એને કહી દીધા. અને એ બીજી કલમમાં લખેલું છે એ પ્રમાણે કે તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સઘળા માણસો પણ દેવનું ભય રાખતા હતા. આ એક બિન યહૂદી માણસ જે સૈનિકનો સુબેદાર એટલે ક્રૂર હશે એવા માણસને દેવનો દૂત આવીને કંઈક વાત કરે છે. અને શું લખ્યું છે કે રાખતા તે લખ્યું છે પણ દેવનું ભય રાખતા તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો. એક વાત એ અહીંયા એની માટે લખવામાં આવીને એ એવી છે કે એ દાન આપતો અને નિત્ય પ્રાર્થના કરતો. દાન આપતો ને નિત્ય પ્રાર્થના કરવો. આજ હું તમને અહીંયા કોઈ દાનની અપીલ કરવા નથી આવ્યો, પણ એક વાત જે મને હું હિન્દી બાઇબલ વાંચું છું ને હિન્દી બાઇબલમાં આ બીજી કલમ બહુ જબરજસ્ત લખેલી છે. અને એમાં વધારે ખુલાસાની વાત એવી લખેલી છે, કંઈક લખ્યું છે બીજી કલમમાં, वो भक्त था और अपने सारे घराने समेत परमेश्वर से डर रखता था. એ યહોવાનું ભય રાખનારા કુટુંબ હતું. અને યહોવાનું ભય ક્યારે કોઈ રાખી શકે? જ્યારે યહોવાની ઓળખ એને થઈ જાય. યહોવાનું ભય કોઈ ક્યારે રાખી શકે કે યહોવાની રીત રિવાજ એને ખબર હોય. યહોવાનો ભય ક્યારે રાખી શકે કે જ્યારે એને એની વાત ખબર હોય કે આ કેટલો ભયાવહ દેવ છે, આ કેવો ચમત્કારી દેવ છે, આ કેવટલું સારું કરી શકે એમ છે. પણ એની સાથે એક વાત બીજી બી લખવામાં આવી, અને એ વાત એવી લખવામાં આવી એની માટે કે और यहूदी लोगों को बहुत दान देता और बराबर परमेश्वर से प्रार्थना करता था. ગુજરાતીમાં લખ્યું નિત્ય પ્રાર્થના કરતા હતા, પણ હિન્દીમાં સરસ વાત લખ્યું ને એ લખ્યું છે બરાબર પ્રાર્થના કરતા હતા. એ આપતોય તો અને નિત્ય બરાબર પ્રાર્થના કરતો હતો. પણ એ આપતો તો કોને? એની એક ક્વોલિટી પણ લખવામાં આવી છે. એ આપતો તો ગમે એને નહોતો આપી દેતો, પણ એક વાત આપવાની લખી. શું લખી છે ખબર છે? પહેલાં એવું લખ્યું છે યહૂદીઓને આપતો હતો. એ પ્રભુના લોકને એ કંઈક ને કંઈક આપી દેતો હતો. એ એની ક્વોલિટી અહીંયા દેવને સ્મરણ થયું. અને ચોથી કલમમાં શું લખ્યું છે? આપણે વાંચી હિન્દીમાં જ ને લખ્યું છે, उसने उसे ध्यान से देखा और डर कर कहा, हे प्रभु क्या है? उसने उससे कहा, तेरी प्रार्थनाएं और तेरे दान स्मरण के लिए परमेश्वर के सामने पहुँचे हैं. આ માણસની વાત હું અટકી ગયો અહીંયા જ કે કેવી બરાબર એ પરમેશ્વરને પ્રાર્થના કરતો હશે કે સ્વર્ગમાંથી દૂતે એની હારે આવીને વાત કરવી પડી હશે. પ્રભુએ કોઈ એના દૂતને મોકલવો પડ્યો હશે ને એને કીધું હશે કે જા ભાઈ, મારો એક ભક્ત છે જે પૃથ્વી પર ખાલી મોઢાની વાત નથી કરતો, મોઢેથી ખાલી ભક્તિ કરતો નથી, પણ એના જીવનમાં ભક્તિ છે, એના જીવનમાં પ્રાર્થના છે, એના જીવનમાં ખરેખર આપવાનું છે. અને એની બરાબરની પ્રાર્થના. મને આ શબ્દ હું અટકી ગયો. અને બીજી કલમમાં એવું લખ્યું છે બરાબર પરમેશ્વર છે પ્રાર્થના કરતા હતા. એ બરાબર વાળી પ્રાર્થના એ કર્નેલિયસને કોણે શીખવી હશે? એ બરાબર વાળી પ્રાર્થના એ શું કરતો હશે? એ બરાબર વાળી પ્રાર્થનામાં એ કર્નેલિયસને એના શબ્દો શું હશે કે સ્વર્ગ એની તરફ ખેંચાઈ ગયું. અને આજનું ટાઇટલ બી એ છે, હું ને તમે જે
શરૂઆતમાં જોયું કે સ્વર્ગનું ધ્યાન ખેંચનારું જીવન, એ સ્વર્ગનું ધ્યાન ખેંચનારું જીવન આજે મને તમને કંઈક શીખવે છે. આજે બી બોલતા જીવનો બહુ બધા છે. ચોપડીમાં આવે છે ગુજરાતી ક્રિશ્ચિયનમાં બોલતા જીવનો. ઘણા લોકોની બુકો વાંચતા હોય સ્ટોરીની અથવા તો સાક્ષીની. ઉપલી મેળીમાં બહુ બધાની સાક્ષી આવતી, પ્રકાશ છે એમાં આવતું હોય, પણ વાંચતા હોય આપણે એ બોલતા જીવનો લોકો જીવી ગયા. આ કર્નેલિયસ બી એક જીવન જીવી ગયો અને મને તમે પડકારની વાત કરીને ગયો. એ બે વાત કે અને એક વાત જે મને બહુ ગમી ગઈ છે બરાબરની પ્રાર્થના. એ બરાબરની પ્રાર્થના પ્રભુને કીધું, પ્રભુ મને શીખવો આ બરાબરની પ્રાર્થના કઈ છે. પ્રભુને કીધું, પ્રભુ મારી યારે વાત કરો કે આ બરાબરની પ્રાર્થના એ કર્નેલિયસે કઈ કરી કે તે તારા દૂતને મોકલો. પ્રભુ આ બરાબરની પ્રાર્થના કઈ છે કે આજે મારે શીખી લેવી તારી પાસે. આજે પ્રભુના હરેક લોકને આ કર્નેલિયસના જીવનથી એ બરાબરની પ્રાર્થના કરતા મારે તમારે શીખવાની જરૂર છે. મને તમને ઇઝી ખબર છે કે નિત્ય પ્રાર્થના કરવીને કાયર ન થવું. મને તમને એ બી ખબર છે કે સર્વદા પ્રાર્થના કરવીને કાયર ન થવું. મને તમને એ બી ખબર છે કે સંગત મને અહીંયા પ્રાર્થના કરવી જોઈએ. મને તમને એ ખબર છે ઉઠી તો પ્રાર્થના કરવી જોઈએ, જમી તો પ્રાર્થના કરવી જોઈએ, સૂઈ તો પ્રાર્થના કરવી જોઈએ, મારા દીકરાની માટે પ્રાર્થના કરવી જોઈએ, મારી દીકરીની માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ આજે આ કર્નેલિયસ મને તમને 4 પ્રાર્થના શીખવે છે. જો હું ને તમારી આ પ્રાર્થના છે તો પ્રભુનો આભાર માની, જો નથી તો આજથી કરવાનું ચાલુ કરી દે. મને ખબર નથી ક્યાંથી કયા લોક જોવે છે, મને ખબર નથી કે કઈ જગાએ કોને આ અસર કરશે, પણ મને એટલી ખબર છે પ્રભુનું વચન એનું કામ કર્યા વગર પાછું આ ફરતું જ નથી. મને એટલી ખબર છે કે પ્રભુનું વચન જ્યાં બી સંભળાય ત્યાં પ્રભુ જીવનો બદલે છે. પ્રભુનું વચન જે પોકારે એના જીવનમાં તો કામ કરે જ છે, પણ જે સાંભળે છે એના જીવનમાં બી કામ કરે છે. અને જે પાળે છે એને પ્રભુ એનો બંદો બનાવી લે છે. આજે કર્નેલિયસના જીવનથી મારે તમારે શીખવાની જરૂર છે. અને એ વાત, એ 4 બાબત હું તમે આજ શીખશી. અને એ 4 બાબતમાં પહેલી વાત એ છે કે કર્નેલિયસની પ્રાર્થના એ ખાલી મોઢાની ભક્તિ નહોતી. કર્નેલિયસની પ્રાર્થના એ ખાલી મોઢાની વાત નહોતી, પણ કર્નેલિયસની એ પ્રાર્થના, પેલી પ્રાર્થના એણે શું કરી હશે. હું વિચારતો હતો કે પ્રભુ તું મારી યારે વાત કર કે પ્રભુ કર્નેલિયસે પેલી પ્રાર્થના કઈ કરી હશે, પ્રભુ કર્નેલિયસે પ્રાર્થના કઈ કરી હશે, પ્રભુ કર્નેલિયસે પ્રાર્થના કઈ કરી હશે. ને પ્રભુએ આ વચન વાંચતો હતો ત્યારે એક વાત ખબર પડી ને, એવું લખ્યું છે કર્નેલિયસ એક સુબેદાર જે બિન યહૂદી હતો. ઇંગ્લિશમાં લખ્યું છે જેન્ટાઇલ ઓફિસર. એ સરદાર, એ સૈનિકનો સરદાર, એ બિન યહૂદી, એ પ્રભુની ઓળખ ન રાખનારો, એ પ્રભુને પ્રાર્થના કરે છે ને પ્રભુની ઓળખ થઈ જાય છે. કેમ કે એ દેવનું ભય રાખતો હોય છે. આજે ડરમાં બી પ્રભુના હું તમે કંઈક કામ કરી લઈશી ને તો પ્રભુ એ બી જોઈ લે છે કે ના ભાઈ આ કામ કરવાથી પ્રભુ કંઈક ખોટું છે, આ કામ હું કરીશ તો પ્રભુ તું તો જોવસ. આજ મારે તમારે એ ભય બી સિમ્પલ, હું તમે પ્રભુનો સ્વીકાર નહોતો કર્યો ને ત્યારે એ ભય તો બધાયને આવતું હતું. એ ડર તો બધાયનામાં હતો જે પ્રભુને ઓળખે જ નથી ઓળખતું, પણ ભાઈ આ ખોટું કામ છે યાર, અંદર કંઈક થાય છે. એ કર્નેલિયસને એનું ઘરાનું એ ડર રાખતું હતું. એ દેવનો ડર રાખનાર ઘરાનું આજ મને તમને કંઈક શીખવે છે. અને પેલી પ્રાર્થના એણે કંઈક મને તમને શીખવે છે એ કઈ છે ખબર છે? ઘણું સત્ય અને પ્રકાશ જાણવાની પ્રાર્થના. એની પેલી પ્રાર્થના એ હશે, પ્રભુ મારે તારા પ્રકાશને જોવો છે, પ્રભુ તારા સત્યને મારે ઓળખવું છે, પ્રભુ મારે તું ખરેખર કેવો દેવ છો એને મારે તારો અનુભવ કરવો છે. અત્યાર સુધી મેં એ ચમત્કારો સાંભળ્યા છે, ચમત્કારો કોઈના જોયા નથી, મને ખબર નથી, પણ પ્રભુ આજે મને એ પ્રકાશને જોવો છે. પ્રભુ મને ખરેખર એ સત્ય શું છે ને એ જાણવું છે. પ્રભુનો આજે આભાર માની કે એ કર્નેલિયસને ઈસુની વાત નહોતી ખબર ત્યારે બી એ દેવનો ડર રાખતો હતો. એને ખબર હતી કે એક પૃથ્વી બનાવનાર દેવ છે જે ભયાવહ છે ને એની આગળ મારે ક્યારેક ઊભું રહેવાનું છે. અને કર્નેલિયસની પેલી પ્રાર્થના પ્રભુએ જે મને લખાવી એ છે કે હે સાચા પરમેશ્વર, હું તને પૂરી રીતે જાણતો નથી, મને તારો માર્ગ બતાવ,
મને વધુ સત્યની સમજણ આપ, જેથી હું તારી ઈચ્છા પૂરી કરી શકું. આ કર્નેલિયસની પહેલી પ્રાર્થના કે હે સાચા પરમેશ્વર, હું તને પૂરી રીતે જાણતો નથી, મને તારો માર્ગ બતાવ, મને વધુ સત્યની સમજણ આપ, જેથી હું તારી ઈચ્છા પૂરી કરી શકું. એ કર્નેલિયસને દેવને જાણવાની ભૂખ, એ સ્વર્ગનું આખું ધ્યાન કર્નેલિયસના જીવન ઉપર વયું ગયું. આ પ્રાર્થના કરતા, આ વિનંતી કરતા, એ બરાબરની પ્રાર્થનામાં પ્રભુએ એની હારે વાત કરી અને સ્વર્ગના દૂતે આવીને એની સાથે કંઈક વાત કરવી પડી. અને લખ્યું છે, બાઇબલનો પુરાવો શું કહે છે ખબર છે? જ્યારે સ્વર્ગદૂત તેની પાસે આવ્યો ત્યારે તેણે એમ ન કહ્યું કે તારે ધન દોલતની ઈચ્છા પૂરી થઈ છે, પણ તેણે કહ્યું કે પિત્તરને બોલાવ, જે તને ઉદ્ધારના વચન સંભળાવશે. 10મા અધ્યાયમાં તમે વાંચજો, એમાં લખ્યું છે પિત્તરને બોલાવ કે જે તને ઉદ્ધારના વચન સંભળાવશે. અને પછી લખ્યું છે, આની કર્નેલિયસ આત્મિક સત્યને શોધીને પ્રાર્થના કરતો હતો. આજ મારી તમારી પ્રાર્થના રોજની કેવી છે, મારે તમારે વિચારવાની જરૂર છે. હું ને તમે એ વિચારી છી ક્યારેય પ્રાર્થના કરીને કે પ્રભુ આજ મેં તારી આગળ શું પ્રાર્થના કરી? કે પ્રભુને બસ કહી દીધું, પ્રભુ આજ મારે આરે આમ થયું, પ્રભુ મારું આમ છે, પ્રભુ મારું તેમ છે, પ્રભુ મને આ આમ કર્યું, આ તે એમ કર્યું. પ્રભુને ઓળખવાની પ્રાર્થના મેં ને તમે ક્યારે કરી? જો નથી કરી તો આજે એ પ્રાર્થના કરી લે. કારણ કે પ્રભુનું વચન મને તમને યોહાન 8:32 કે છે, અને તમે સત્યને જાણશો એટલે સત્ય તમને મુક્ત કરશે. આજે મારે તમારે કંઈક વાતથી મુક્ત થઈ જવાની જરૂર છે. જે કર્નેલિયસ બહુ વખત પહેલાં મુક્ત થઈ ગયો હતો, એણે પ્રભુની હજુરમાં બરાબરની પ્રાર્થના એને શીખી ગયો, એટલે એ મુક્ત થઈ ગયો હતો, એટલે એ બરાબરની પ્રાર્થના કરી શકતો હતો. અને બરાબર એ પ્રાર્થના કરતો હતો ત્યારે એને રિવીલ થયું કે મારે સત્યને જાણવાની જરૂર છે. એટલે પ્રભુને પ્રાર્થના કરતો હશે, પ્રભુ મને તારા પ્રકાશની જરૂર છે, મને તારા સત્યની જરૂર છે, પ્રભુ મને તારા માર્ગની જરૂર છે. અને ત્યારે પ્રભુના દૂતે આવીને કીધું પિત્તરને બોલાવી તને ઉદ્ધારની વાત સમજાવશે. આજે હું ને તમે યર્મિયા 29:13 વાંચો. યર્મિયા 29:11 મને તમને બધાને ખબર છે કે ભવિષ્યની માટે મારી માટે બેસ્ટમાં બેસ્ટ કરેલું છે, એ પ્લાન છે, બધી વાત મને ખબર છે, એ રાખી મૂકેલા છે. અને પાછલા દિવસોમાં એક અમારે ત્યાં એક સેવક આવ્યા હતા અને એમણે વાત કરી કે આ ક્યારે લખાણું? બંદી ખાનાના વખતમાં લખાણું. પણ 13મી કલમ કંઈક મને તમને આવું કહે છે, અને તમે મને શોધશો, અને જો તમે મારા પૂરા અંતઃકરણથી મને શોધશો, એવું લખ્યું છે, અને તમે મને શોધશો, અને જો તમે તમારા પૂરા અંતઃકરણથી મને શોધશો તો હું તમને જડીશ. કર્નેલિયસે બરાબર પ્રાર્થનામાં પ્રભુને શોધવાનું ચાલુ કરી દીધું. કર્નેલિયસે બરાબર પ્રાર્થના કરતો રહ્યો. એ બરાબર પ્રાર્થનાને તમે નિત્ય પ્રાર્થના બી લઈ શકો ને બરાબર પ્રાર્થનાને તમે ઉઠતા બેસતા સૂતા જાગતા જ્યારે કર્નેલિયસનો વિચાર પડતો હશે ત્યારની પ્રાર્થના એની એવી હશે કે પ્રભુ મને તારી ઓળખ જોઈ છે. પ્રભુ અત્યાર સુધી મને તારો ભય હતો, મને તારો ડર હતો, પણ આજે મને તારી ઓળખ જોઈ છે. એ પ્રભુ મને તારી ઓળખ જોઈ છે. અને દૂતે આવીને શું કીધું ખબર છે? કર્નેલિયસ પિત્તરને બોલાવ કે જે તને ઉદ્ધારના વચન સંભળાવશે. આજે હું ને તમે હર રવિવારે, હર મંગળવારે, હર શુક્રવારે, હર શનિવારે જ્યારે ઓનલાઈન યુટ્યુબ ચાલુ કરો ત્યારે એ ઉદ્ધારના વચન પોકારીને લોક બોલે છે આજે. અને આજે બી એ વચન પોકારીને તમારા કાન સુધી આવે છે કે આજે તમારી પ્રાર્થના કઈ છે, આજે મારે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. અને એ પ્રાર્થના તો એ છે ઉદ્ધારની પ્રાર્થના. મારે તમારે પ્રાર્થના એ કરવાની જોઈ છે કે મને પ્રભુ તું સત્યમાં લઈ જા. ઘણા બધા સત્ય છે અને આપણા ગુજરાતમાં બી બહુ બધા સત્ય ચાલે છે, આપણા ઇન્ડિયામાં બી બહુ બધા સત્ય છે, અને આખા દુનિયામાં બહુ બધા સત્ય છે. પણ એક જ સત્ય એવું છે કે જે માર્ગ સત્યને જીવન છે, એ મને તમને પૂરેપૂરું એ જાણી લેવાના માટે મારે તમારે પ્રયત્ન કરવાની જરૂર છે. અને એ પ્રયત્ન એ છે
કે કર્નેલિયસની બરાબરની પ્રાર્થના. આજે મારે તમારે બરાબર એ સત્યને જાણવાના માટે એ પ્રાર્થનામાં રોજ લાગુ રહેવાની જરૂર છે. અને જ્યારે લાગુ રહેશે ત્યારે પ્રભુ યોગ્ય સમયે મને તમને ઉદ્ધાર આપશે. કર્નેલિયસની બીજી પ્રાર્થના શું હતી મને તમને ખબર છે? પ્રભુએ મને બીજી પ્રાર્થના એ કરતો હશે. આવો હું ને તમે હારે વાંચી. કર્નેલિયસની બીજી પ્રાર્થના એ હતી કે પોતાના ઘરના પરિવારના ઉદ્ધાર અને સુરક્ષાની માટે પ્રાર્થના કરતો હશે. કર્નેલિયસના વિશે લખવામાં આવ્યું કે એના ઘરના વિશે કે યહોવાનો ડર રાખતા હતા. પણ કર્નેલિયસને જ્યારે પિત્તરને બોલાવવા મોકલ્યો ને ત્યારે એણે આખા ઘરાનાને ભેગું કર્યું. એ 4 દિવસ પછી જ્યારે પિત્તર આવ્યો ત્યારે એનું આખું ફેમિલી બધા બેઠા હતા ઘરમાં, કોઈ બાકી નહીં હોય. શું મેં ને તમે કર્નેલિયસે જે બીજી પ્રાર્થના કરી, જે બીજી વ્યવસ્થા એણે કરી, મેં ને તમે ક્યારે કરી છે? મને તમને ઈચ્છા તો બહુ થઈ ગઈ હશે કે પ્રભુ અમારા અંકલ, અમારા આંટી, અમારા દાદા, અમારા દાદી, અથવા તો અમારા રિલેટિવ, અથવા અમારા મિત્ર, કોઈ બી પ્રભુ જેને તમે બહુ પ્રેમ કરો છો એવા લોક પ્રભુ ઉદ્ધાર પામી જાય. પણ પ્રભુ મને કહેતા ડર લાગે છે. પણ આજે મારે તમારે એ બરાબરની પ્રાર્થનામાં લાગુ રહેવાની જરૂર છે, જેથી કરીને આ બોલતું જીવન જે સ્વર્ગનું ધ્યાન ખેંચી લીધું, એણે જે ખાલી મોઢાની ભક્તિ નહીં પણ એના જીવનથી ભક્તિ બતાવી, એ મારે તમારે બતાવવાની જરૂર છે. અને જ્યારે એ ભક્તિ હું ને તમે ચાલુ કરી દેશી ને, જ્યારે એ ભક્તિ હું ને તમે પ્રભુને પકડી લેશી ને, ત્યારે મારી તમારી પ્રાર્થના બદલાઈને પ્રભુ મારા ઘરાનાનો ઉદ્ધાર કરે એવી થઈ જશે. કર્નેલિયસે પ્રાર્થના કરી, પ્રભુ મારા ઘરાનાનો ઉદ્ધાર કર, પ્રભુ મારા કુટુંબનો ઉદ્ધાર કર, પ્રભુ મારા બાળકનો ઉદ્ધાર કર, પિતા મારા ફ્રેન્ડનો ઉદ્ધાર કર, પિતા મારા ભાઈનો ઉદ્ધાર કર, પિતા મારા અંકલનો ઉદ્ધાર કર, પિતા મારા દાદાનો ઉદ્ધાર કર, પિતા મારા દાદીનો ઉદ્ધાર કર. પ્રભુ બહુ બધા લોક એવા છે મારા ફેમિલીમાં કે જે નાશમાં જાય છે. પિતા તું આજે એનો ઉદ્ધાર કર, કારણ કે તારું વચન અમને એવું શીખવે છે. ને આવું વાંચી સાથે મળીને વચન કે પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય 31મી કલમ. તેઓએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના ઉદ્ધાર પામશે. એ વિશ્વાસ કર એટલે ઉદ્ધાર પામશે. એની પહેલાં યહોશુઆમાં એક વાત કરવામાં આવી ને, જે યહોશુઆએ કીધું. અને યહોશુઆએ શું કીધું ખબર છે? હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરશે. આજે મને તમને ઉદ્ધાર પમાડવાનું બહુ ગમે છે. પ્રભુ મારા ઘરના ઉદ્ધાર પામી જ જવા જોઈએ, પ્રભુ મારા ઘરના આમ કરવા જોઈએ, મારા ઘરના તેમ કરવા જોઈએ, પણ હું ને મારા ઘરના યહોવાની સેવા કરશે એવું મેં તમે ક્યારેય કીધું છે? અરે બોલવાનું તો એક બાજુ કરી, પણ ક્યારેય મેં તમે પ્રાર્થના કરી પ્રભુ મારો ઘરાનો, મારું કુટુંબ ઉદ્ધાર પામે? કારણ કે યહોશુઆએ કીધું કે મેં ને હું ને મારા ઘરના યહોવાની સેવા કરશે. પ્રભુ અમે હારે ચર્ચે બી નથી જઈ શકતા. કદાચ હું એક સવાલ પૂછું તમને કે રવિવારે કેટલા જણ ચર્ચે હારે જાય છે, અથવા તો કેટલા જણ રવિવારે એટેન્ડ કરે છે, તો પોતાના દિલ ઉપર હાથ રાખીને હું તમે કહી શકી કે કેટલા જણા જઈ શકે છે. એ તમે અને તમારો પ્રભુ જાણે. પણ આજે મારે તમારે પ્રભુની આગળ આ ઉદ્ધારની પ્રાર્થના કરવી જરૂરી છે. અને એ છે કે પ્રભુ મારું કુટુંબ ઉદ્ધાર પામે, જેથી કરીને યહોશુઆએ જે કીધું કે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરશે. એટલા માટે યોહાનમાં લખવામાં આવ્યું કે એની પર વિશ્વાસ કરી એટલે તું ને તારા ઘરના તારણ પામશે. એ ઉદ્ધાર એ મને તમને બસ મળી ગયો છે, એ મારે તમારે રિસીવ કરવાની જરૂર છે. કારણ કે વચન લખવામાં આવ્યું કોરિન્થીમાં કે નાશ પામનારાઓને વધસ્તંભની વાત તો મૂર્ખતા જેવી લાગે છે, પણ અમે વિશ્વાસ કરનારાઓને દેવનું સામર્થ્ય છે. એ દેવનું સામર્થ્ય એ બોલવામાં નથી, દેવનું સામર્થ્ય ખાલી ભક્તિ 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 કરવામાં નથી, પણ દેવનું સામર્થ્ય ભક્તિનું જીવનમાં બી છે. આજે હું ને તમે એ બરાબરની પ્રાર્થના કરતા શીખી જાય. એ કર્નેલિયસનું દાન, કર્નેલિયસના એ ભક્તિ, એ કર્નેલિયસની બરાબરની પ્રાર્થના, એ નિત્યની પ્રાર્થના એ દેવની આગળ માન્ય થાય. અને એના જીવનની માટે એક સ્વર્ગનો દૂત આવીને એ કર્નેલિયસને એના ઘરાનાની માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કરી દીધો. એની બીજી પ્રાર્થના હતી મારા ઘરના ઉદ્ધાર પામે. અને આવો ત્રીજી પ્રાર્થના જોઈ કર્નેલિયસે શું કહી રહી છે. અને કર્નેલિયસની ત્રીજી
ત્રીજી પ્રાર્થના એ હતી, પ્રભુ મને સાચો માર્ગ બતાવો. અત્યાર સુધી હું આપતો ગયો, મને ખબર પડી ગઈ કે મારું આપવું, મારી પ્રાર્થના બરોબર હવે માન્ય થઈ ગયા છે. તમારી આગળ દૂત આવીને કોઈ એમ કે બરાબર હવે તારા દાન ને તારી પ્રાર્થના માન્ય થઈ ગયા છે, તો તમારું શું એક્સપ્રેશન હશે? અથવા તમે શું કહેશો? હવે કામ પતી ગયું, હવે શું છે? પણ કર્નેલિયસને જે કહેવામાં આવ્યું, પિત્તરને બોલાવ, એ કર્નેલિયસે કર્યું. કેમ કે એને માર્ગ જાણવો હતો. અને એ માર્ગ તો ઈસુ ખ્રિસ્ત આજે બી મારી તમારી માટે એ માર્ગ છે. મને તમને ખબર છે, ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય ને જીવન છે. ઈસુની ઓળખ કરી, ઈસુને કહી કે હે પ્રભુ ઈસુ, મારા પાપ માફ કર, મને નવું જીવન આપ. અને દેવનો આત્મા મારીને તમારી આગળ આવી ગયો. આ બોલવામાં ઇઝી લાગે છે, પણ ખરેખરનો પસ્તાવો એ દેવના આત્માને આમંત્રણ આપે છે. મારીને તમારી હારે રહેવાના માટે, એ કાયમ રહેવાના માટે આવી જાય છે. પણ શું હું રોજ પવિત્ર આત્માને ખુશ કરું છું કે પવિત્ર આત્માને ખીન કરું છું? એ હરેકની પર્સનલ બાબત છે. આજ હું તમે તપાસી જોઈ. એ ત્રીજી વાત જે કર્નેલિયસે કીધું કે પ્રભુ મને તારો એ સાચો માર્ગ બતાવો, અને એની ગાઈડન્સની પ્રાર્થના હતી. એ ત્રીજી પ્રાર્થના હતી, પ્રભુ મને તારું ગાઈડન્સ આપ. અને કર્નેલિયસે શું પ્રાર્થના કરી છે ખબર છે? પ્રભુ હું પાપી છું, હું નથી જાણતો કે મારે આગળ શું કરવું જોઈએ, મને સાચો માર્ગ બતાવો. આજ મારી તમારી આ નાની પ્રાર્થના, મને સાચો માર્ગ બચાવો, હું પાપી છું. એ મારા ને તમારા જીવનના માટે, મારા ને તમારા કુટુંબના માટે, મારી ને તમારી મંડળીના માટે, અને મારી ને તમારી સેવાના માટે એ બરાબરની પ્રાર્થના બની જાય. અને જ્યારે બરાબરની પ્રાર્થના થઈ જાય ને, ત્યારે સ્વર્ગ ખુલી જાય. અને જ્યારે સ્વર્ગ ખુલી જાય છે ને, ત્યારે પ્રભુનો ઉદ્ધાર ઉતરે છે. અને જ્યારે ઉદ્ધાર ઉતરે છે, ત્યારે લોક એની સાથે રહેવાના માટે હકદાર બની જાય છે. આજે હું તમે એ હકદાર બની જાય, એ કર્નેલિયસને એના ઘરાણાની જેમ, કે પ્રભુ મને બરાબરની પ્રાર્થના કરતા શીખવ. પ્રભુ મને ખાલી મોઢાની ભક્તિ નહીં, પણ મારા જીવનમાં ભક્તિ દેખાય એ તું કરતા શીખવ. અને કર્નેલિયસની એ ચોથી પ્રાર્થના, એની પહેલાં એક વચન વાંચીએ આપણે, નીતિ વચન 3 અધ્યાય 5મી 6ઠી કલમ. એવું લખ્યું, તારા પૂરા અંતઃકરણથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની સમજણ પર આધાર ન રાખ. તારા સઘળા માર્ગોમાં તેનો સ્વીકાર કર, એટલે તે તારા રસ્તા સીધા કરશે. આ સીધા રસ્તા બહુ સહેલા નથી. આ સીધું ચાલવું, અને બહારના લોક કે સીધી કમાઈ, ભક્તિની કમાઈ લોકમાં સીધી કમાઈ છે. આ સીધું ચાલવું, સીધી કમાઈ રહીને હેલી નથી. પણ મને તમારી માટે એ સ્વર્ગના પ્રભુએ એના દીકરાને આ પૃથ્વી પર મોકલીને એ સીધી કમાઈનો રસ્તો બતાવી દીધો. એના ખિલ્લા ઉપર ભરોસો કરી લઈ, એના ઘાવ ઉપર ભરોસો કરી લઈ, એના બલિદાન ઉપર ભરોસો કરી લઈ, અને ત્રીજે દિવસે ઉઠીને ફરીથી લેવા મને આવવાનો છે એવો ભરોસો કરી લઈ. એટલે દેવનો આત્મા મને તમને રોજ સર્વ સત્યમાં લઈ જાય. હજી દીનતા, નમ્રતાની પ્રાર્થના મારે તમારે કરવાની જરૂર છે. એ દીન નમ્ર થવું, એ પ્રાર્થના કરવી, અને લખેલું છે એની પ્રાર્થના માર્ગ શોધવાની, એ માર્ગ શોધવાની પ્રાર્થના, ઘરાનાને ઉદ્ધાર પામવાની પ્રાર્થના, એ ગાઈડન્સની પ્રાર્થના, અને સત્યમાં ચાલવાની પ્રાર્થના. કર્નેલિયસની આ પ્રાર્થના હતી. મારી તમારી કઈ પ્રાર્થના છે? બીજી કલમમાં લખ્યું છે, તારા દાન અને પ્રાર્થના, તારે દાન અને બરાબરની પ્રાર્થના માન્ય થયા છે. પણ ચોથી કલમમાં દૂતે આવ્યું ને પહેલી જ વાત કરી કે તારી પ્રાર્થનાઓ દેવની આગળ સ્મરણાર્થે પહોંચી છે. મારી તમારી કઈ પ્રાર્થના દેવની આગળ એ સ્મરણાર્થે, એ રિમેમ્બરન્સને માટે પહોંચી ગઈ હોય? જો નથી કરતા તો કર્નેલિયસ જેવું કરવા માંડ્યા છે. એક પોતાના કુટુંબ, પોતાની મંડળીના ઉદ્ધારની પ્રાર્થના કરવા માંડી. એ સાર્વત્રિક મંડળીના ફેમિલીની
ઉદ્ધારની પ્રાર્થના કરવા માંડી. આજે કઈ પ્રભુને, પ્રભુ મને તારો માર્ગ બતાવ, મને તારું સત્ય બતાવ, કે પ્રભુ મને યોગ્ય ગાઈડન્સ મળે. અને યોગ્ય ગાઈડન્સ મને પ્રભુ રોજના માર્ગમાં ચાલવાના માટે પ્રભુ હું તૈયાર થઈ જાઉં. કારણ કે મને હવે ખબર પડી ગઈ છે આટલા વર્ષે કે તું જ માર્ગ છો, તું જ સત્ય છો, તું જ જીવન છો. અને છેલ્લી વાત એ છે કે કર્નેલિયસના દાન માન્ય થયા. અને દાનની વાત આવે એટલે આપણને બધાને ખબર પડી જાય કે એ દાનની વાત આવી, એ દાનની વાત આવી, આપો આપો આપો. પણ કર્નેલિયસને એક વાત ખબર પડી ગઈ ને, હિન્દીમાં એવું લખ્યું છે, એ યહૂદી લોકોને આપતો હતો, પ્રભુના લોકને એ આપતો હતો. અને પ્રભુના લોકને જ્યારે હું ને તમે આપી છી ને, ત્યારે એની માટે બહુ જબરજસ્ત વાત લખવામાં આવી. અને આવું વાંચી નીતિ વચન 19:17, જ્યારે કોઈ ગરીબને, કોઈ દીનને, કોઈ પ્રભુના લોકને હું તમે આપી છી ને, ત્યારે એની માટે શું લખવામાં આવ્યું છે ખબર છે? ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, અને તેના એ ઉપકારનો બદલો તે તેને આપશે. અને હિન્દીમાં લખ્યું છે, દીન ઉપર, દીનને આપનાર યહોવાને ઉછીનું આપે છે. તમે કઈ રીતે આપો છો? આજ મારે તમારે તપાસ કરવાની જરૂર છે. કર્નેલિયસની પ્રાર્થના લિસ્ટવાળી નહોતી, આ જોઈને તે જોઈને ફલાણું જોઈને, એવી પ્રાર્થના એની નહીં હોય. પણ એની પ્રાર્થના એવી હશે, પ્રભુ મને, હું જ્યાં આપું છું એ લોકનું ભલું કર, જેથી એ લોક આપનાર બની જાય. પ્રભુ હવે પછી એ લોક હું જેને આપું છું હવે એ પરિસ્થિતિમાં ન રહે, પણ પ્રભુ એ બીજાને આપનાર બની જાય. એ કર્નેલિયસની પ્રાર્થના, એનું દાન, એ દાન આપતા બી એવી પ્રાર્થના કરતો હશે કે પ્રભુ આનું જીવન બદલી નાખ અને આને તું કેપેબલ બનાવી દે. એની માટે વચન છે લૂક 6:38 કલમ, મને તમને ખબર છે, આપો ને તમને અપાશે. અને એક ગીત સરસ છે કે આપો ને તમને અપાશે, સ્વર્ગના દ્વારો ઉઘડાશે, આશીષ બહુ રેડાશે. આ બહુ વખત ગીત ગાયું, પણ આનો સાચો મિનિંગ આ કર્નેલિયસ ઓળખી ગયો હતો, આપો ને તમને અપાશે. એની પ્રાર્થનાઓમાં એણે બીજાને આપવા માટે ભલાઈ માંગી હશે. આજે હું ને તમે પ્રાર્થનામાં ભલાઈ માંગવાનું ચાલુ કરી દઈએ. પ્રભુને કહી કે પ્રભુ મને ભલાઈ કરતા શીખવ, પ્રભુ મને બીજાની માટે આપતા શીખવ, કે જેથી કરીને પ્રભુ જેને આપું ને એ બી બીજાને આપનાર બની જાય. અને છેલ્લું વચન છે નીતિ વચન 19:17, લૂક 6:38, અને એવું લખ્યું છે, ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. તમે જો ખાલી આપી દો છો ને તો બી યહોવાને ઉછીનું આપી દો છો. અને જ્યારે આપી દો છો ને ત્યારે એવું લખવામાં આવ્યું છે એમાં લાસ્ટમાં કે તેના એ ઉપકારનો બદલો તે તેને આપશે. તમારું આપવું એ તમારી પ્રાર્થનાનો બદલો પ્રભુ તમને આપશે, આપશે ને આપશે જ. અને લખેલું છે કે કર્નેલિયસની એ ગોખેલી પ્રાર્થના નહોતી કે પ્રભુ જમવાની માટે ફિક્સ પ્રાર્થના છે, ઉઠવાના માટે ફિક્સ છે, સૂવાના માટે ફિક્સ પ્રાર્થના છે. એની ગોખેલી પ્રાર્થના નહોતી, પણ એની ઉદ્ધારની, એના ઘરના ઉદ્ધારની, એના મંડળીના ઉદ્ધારની, એના સત્યના માર્ગની, એના ગાઈડન્સ માટેની અને ભલું કામ કરવાની પ્રાર્થના હતી. આજે આ પ્રાર્થનાઓ કરવાના માટે હું તમે તૈયાર થઈ જાય. એ કર્નેલિયસના જીવન દ્વારા તમે વાંચીને બીજી પ્રાર્થનાઓ બી પ્રભુ તમને શીખવી શકે છે. મને આ 4 પ્રાર્થના પ્રભુએ શીખવી આજે, અને એ 4 આ કર્નેલિયસના જીવનથી શીખવી. તમે એને હું એ શીખી જાય પ્રાર્થના, જેથી કરીને કર્નેલિયસના બોલતા જીવન માટે એ સ્વર્ગ ઉગડી ગયું અને એની પાસે સ્વર્ગદૂત આવી ગયો. અને પિત્તરે જ્યાં હતો ત્યાંથી પ્રભુના કહેવા પ્રમાણે અહીંયા આવવું પડ્યું. અને પ્રભુના વચન જ્યારે બોલવામાં આવ્યા ત્યારે પિત્તરની ખાલી વાત કરવાથી પવિત્ર આત્મા ઉતરો, અને પવિત્ર આત્મા ઉતરો પછી લોક બાપ્તિસ્મા પામ્યા.
બહુ બધી રૂઢિ હોઈ શકે, પણ લોકે બાપ્તિસ્મા પામીને એની પાછળ ચાલવાનું ચાલુ કરી દીધું. અને કર્નેલિયસનું સર્ચ કરતો હતો ત્યારે ખબર પડી કે કર્નેલિયસે એ દિવસ પછી સુબેદારની કામ મૂકી દીધું અને પ્રભુના કામમાં જોતરાઈ ગયું. એ પછી એનું ક્યાંય મને બીજું કાંઈ વાંચવા નથી મળ્યું, પણ ઘણા બધા બુદ્ધિશાળી લોકો હશે કે જેને એની વાત ખબર હશે. પણ કર્નેલિયસે પ્રભુની વાતને પકડી રાખી, પ્રભુને પકડી રાખ્યો, અને જ્યારે એણે બરાબરની પ્રાર્થના કરી ત્યારે એનું ઘરાનું ઉદ્ધાર પામ્યું. અને લખ્યું છે કે જ્યારે આપણી ભક્તિ સાચી હશે ત્યારે આપણી પ્રાર્થનાઓ પણ પ્રભુના દરબારમાં રિમેમ્બરન્સ એટલે યાદગારની માટે આપવામાં આવશે, એ જમા થઈ જશે અહીંયા. અને પછી એવું લખાવ્યું પ્રભુએ કે આવો આપણે પણ આ માત્ર હોઠની ભક્તિ છોડીને જીવનની ભક્તિ કરીએ, જેથી આપણું જીવન પણ સ્વર્ગનું ધ્યાન ખેંચનારું જીવન બની જાય. આવો આજે ખાલી મોઢાની વાત નહીં, ખાલી રૂટીનની પ્રાર્થના નહીં, પણ આ કર્નેલિયસની જે 4 પ્રાર્થના હતી એવી કરવા માંડી. એ કર્નેલિયસના ચરિત્રનું અવલોકન કરી લઈ કે જેને પ્રભુની ભૂખ હતી, જેની એક શબ્દ જે મને ગમી ગયો એ હતો કે એની બરાબરની પરમેશ્વર આગળની પ્રાર્થના હતી. આવો થોડી વાર પ્રાર્થના કરી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ રાજા. પિતા, કર્નેલિયસના જીવન દ્વારા પ્રભુ જે તે 4 વાત અમને શીખવી પિતા, કે એ સત્યને જાણવાનું, એ કુટુંબના ઉદ્ધારની વાત, એ ગાઈડન્સ મેળવવાની વાત, અને પ્રભુ ભલું કામ કરવાની વાત. આ કર્નેલિયસની ક્વોલિટી હતી પિતા, એ કર્નેલિયસની પ્રાર્થનાઓ હતી. પ્રભુ આજ તું અમને એ પ્રાર્થનાઓ કરતાં શીખો પિતા. અમારી પ્રાર્થનાઓને તું બદલી દે એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આ સમયે પ્રભુ અમારી બળબળાટ કચકચની પ્રાર્થના દૂર થાવ, અને પિતા એક એકની પ્રાર્થનાઓ કર્નેલિયસની જેમ હતી એ બી બની જાઓ એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ, તારા દીકરાની જે પ્રાર્થના હતી કે મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ પિતા, આજે અમે ચાહીએ છીએ કે વધસ્તંભ ઉપરના ઈસુની એ જે પ્રાર્થના હતી કે હે બાપ એઓને માફ કરે, એવો શું કરે છે જાણતા નથી. પ્રભુ, એ પ્રાર્થના અમારી હોય એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આ સમયે પ્રભુ જેને જે રીતે તમે સમજાવ્યું એ રીતે પ્રભુ એની માટે અમે તારો આભાર માનીએ છીએ. એ રીતના માટે અમે તારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ ઓનલાઈન સર્વિસના માટે તારો આભાર માનીએ છીએ. અમારા એક અધિકારીઓના માટે તારો આભાર માનીએ છીએ. અમારી એ રાજકોટ મંડળીના માટે તારો આભાર માનીએ છીએ પિતા. અને અમે કર્નેલિયસની પ્રાર્થનાની જેમ કહીએ છીએ પિતા, હજી જ્યાં જ્યાં ઉદ્ધારની જરૂર છે પિતા, જ્યાં જ્યાં ગાઈડન્સની જરૂર છે, જ્યાં જ્યાં તારા માર્ગ શોધવાની જરૂર છે પિતા, જ્યાં જ્યાં ભલું કામ કરવાની જરૂર છે પ્રભુ, એ તું કરાવ એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. હજુ સુધી પ્રભુ અત્યાર સુધી તમે કરાવ્યું છે એની માટે અમે તારો આભાર માનીએ છીએ. હજુ તમે વધારે કરાવો એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ, તમે અમારી પ્રાર્થના રોજ સાંભળો છો એની માટે આભાર માનતા પ્રભુ ઈસુના નામમાં, આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી,
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. કેવળ મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.